7મી જુલાઈએ આ જે સુરત ડાયમંડ બુટ્સના સંચાલકો છે એમણે એક કમિટમેન્ટ આપેલું હતું કે 7 જુલાઈ 2024થી બુટ્સ ધમધમતું થશે. નમસ્કાર દર્શક મિત્રો, 17 ડિસેમ્બર 2023 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કર્યું ત્યારે બધાને જ એવી આશા હતી કે આ ડાયમંડ બુટ્સને કારણે સુરતનું નામ વૈશ્વિક લેવલે જોરદાર ચમકશે, દેશને ફાયદો થશે, રાજ્યને ફાયદો થશે, શહેરને ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વાત કરેલી હતી કે આ એક સુરતમાં મોર પીચ સમાન સાબિત થશે સુરત ડાયમંડ બુટ્સ, અને એમણે સુરત ડાયમંડ બુટ્સ વિશે પણ ઘણી બધી વાત કરેલી. હવે 17 જૂન 2024 એટલે એમ કહીએ આપણે કે 6 મહિના પૂરા થયા અને સુરત ડાયમંડ બુટ્સની અંદર ઘણા બધા ઉથલપાથલો આવ્યા, ઘણી બધી એવી ચર્ચાઓ પણ થઈ કે આ ડાયમંડ બુટ્સ આગળ ચાલશે કે નહીં ચાલશે. હવે 7મી જુલાઈએ આ જે સુરત ડાયમંડ બુટ્સના સંચાલકો છે એમણે એક કમિટમેન્ટ આપેલું હતું કે 7 જુલાઈ 2024થી બુટ્સ ધમધમતું થશે. તો અત્યારે શું સ્થિતિ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, સુરત ડાયમંડ બુટ્સ જ્યારે બન્યું ત્યારે આખી દુનિયાની નજર હતી, કારણ કે આ બિલ્ડિંગ એવું હતું કે આખી દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ બનેલું હતું અને આ ડાયમંડ બુટ્સને કારણે સુરત, ગુજરાત, ભારતની આખી દિશા બદલવાની હતી. એટલે બધાની નજર હતી કે આટલું મોટું જાયન્ટ અને કરોડો રૂપિયાના ખર્ચે સુરત ડાયમંડ બુટ્સ ઊભું કરવામાં આવ્યું. ડાયમંડ બુટ્સ ઊભું કરવાનું કારણ એ હતું કે સુરતની અંદર ડાયમંડ અને કટિંગ પોલિશિંગ માટે સુરત દુનિયાભરમાં મોખરે છે અને દુનિયાભરમાં બનતા 10માંથી 8 હીરા સુરતમાં બને છે એવી વર્ષોથી વાત ચાલે છે. મતલબમાં એમ કહી શકાય કે સુરત જે છે એ વિશ્વના હીરા ઉદ્યોગનું કટિંગ એન્ડ પોલિશિંગમાં કેન્દ્ર છે. એટલે ઘણા વખતથી એવી ચર્ચા થતી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે ઘણી વખત સુરતના ડાયમંડ ઉદ્યોગકારો સાથે વાત કરી હતી કે જ્યારે તમે અહીંયા જ ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ કરો છો તો રફ કે પોલિશ ડાયમંડના ટ્રેડિંગ માટે તમારે બીજા પર આધાર શું કામ રાખવો જોઈએ? તમે અહીંયા જ કંઈક એવું ઊભું કરો કે કટિંગ એન્ડ પોલિશિંગ પણ અહીંયા થાય અને પોલિશિંગનું જે ટ્રેડિંગ છે એ પણ અહીંયા થાય. તમારે મુંબઈ પર આધાર રાખવો પડે, તમારે બેલ્જિયમ પર આધાર રાખવો પડે, એને બદલે તમે અહીંયા જ કંઈક ઊભું કરો. અને એનું જે મનોમંથન થયું એના ભાગરૂપે પછી સુરતની અંદર ડાયમંડ બુટ્સ બન્યું. હવે જ્યારે ડાયમંડ બુટ્સ બન્યું અને સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી હતા અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું અને એ પછીના થોડા સમયની અંદર ઘણા બધા પ્રોબ્લેમો એવા ઊભા થયા કે વલ્લભભાઈ લખાણી પોતે જે એમની મુંબઈની ઓફિસેથી 1200 કર્મચારીને અહીંયા સુરત લઈને આવ્યા હતા, એમના માટે 1200 જેટલા ફ્લેટ એમણે ખરીદેલા હતા. પણ થોડા જ સમયની અંદર એવું બન્યું કે એ બધા જ 1200 કર્મચારીઓને પાછા મુંબઈ લઈ જવા પડ્યા. અહીંયાના જે ફ્લેટ એ બી ખાલી પડી ગયા અને એ બધું ચાલ્યું. એના થોડા સમય પછી વલ્લભભાઈ લખાણીએ સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું. ત્યારથી એવી ચર્ચા ચાલતી હતી કે હવે આ ડાયમંડ બુટ્સ તો કોઈ ઉદયકાળ વળે એવું લાગતું નથી, ડાયમંડ બુટ્સ આગળ નહીં વધે. ઘણા બધા તો એવું બી કહી દીધેલું કે ડાયમંડ બુટ્સ કદાચ ખંડિયર બની જશે. પરંતુ સુરત ડાયમંડ બુટ્સે તાત્કાલિક એ નિર્ણય લીધો અને ગોવિંદભાઈ ધોળકિયા કે જે ડાયમંડ ઉદ્યોગની અંદર મોટું નામ છે અને રાજ્યસભાના ભાજપના ગુજરાતમાંથી સાંસદ પણ બની ગયા છે, એમને સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન બનાવી દેવામાં આવ્યા. એ પછી કામની ગતિમાં એટલું બધું જોર આવ્યું કે ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ એ સહિતના જે બી બધા બુટ્સના અગ્રણીઓ છે એમણે એક પછી એક મિટિંગો કરવા માંડી. એમણે મહિધરપુરા હીરા બજારની અંદર મિટિંગો કરી અને તે વખતે ગોવિંદભાઈ ધોળકિયાએ એવું કીધેલું કે આ ડાયમંડ બુટ્સની અંદર
હું મારી પોતાની ઓફિસ પણ બનાવવાનો છું. હું ત્યારે જ તમને કહી શકું કે જ્યારે હું કરવાનો હોઉં. જો હું જ નહીં કરવાનો હોઉં તો તમને ભારપૂર્વક નહીં કરી શકું. એટલે તમે પણ ઓફિસો શરૂ કરવા માંડો. એ પછી એમણે મુંબઈની અંદર પણ ઓફિસો શરૂ કરી અને એવી વાત હતી કે જુલાઈની 10 તારીખની આજુબાજુ સુરત ડાયમંડ બુર્સમાં લગભગ 400થી 500 ઓફિસો ધમધમતી થશે. હવે આ બાબતે અમે પછી તપાસ કરી અને સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલની સાથે વાત કરી કે અત્યારે સુરત ડાયમંડ બુર્સની અંદર શું સ્થિતિ છે. તો એમણે એમ કીધું કે એકદમ ધમધોકાર કામ ચાલી રહ્યું છે અને 7મી જુલાઈના દિવસે 400થી 500 જેટલી ઓફિસો શરૂ થઈ જશે અને દિવાળીની આસપાસ સુરત ડાયમંડ બુર્સમાં લગભગ 1000થી માંડીને 1100 જેટલી ઓફિસો શરૂ થઈ જશે. મતલબમાં એમ કહી શકાય, જો લાલજીભાઈ પટેલની વાત સાચી પડે તો સુરત ડાયમંડ બુર્સ જે આશયથી બનાવવામાં આવ્યું છે એ આશયથી ધમધમતું થશે અને સુરત ડાયમંડ બુર્સમાં ફરીથી એક ક્રાંતિની શરૂઆત થઈ જશે એવું કહી શકાય. લાલજીભાઈ પટેલે એ પણ વાત કરી કે ગોવિંદભાઈ ધોળકિયાએ ગઈકાલે એટલે કે મંગળવારે મુંબઈની અંદર મિટિંગ કરી અને ફરીથી બધા ઉદ્યોગકારોની સાથે તેઓ સતત વાત કરી રહ્યા છે અને સુરતમાં પણ ફરીથી એક વખત 22 જૂનના દિવસે મિટિંગ થવાની છે. મતલબમાં જે આશા છે કે હવે 400-500 ઓફિસો 7મી જુલાઈથી શરૂ થઈ જશે. હવે આમ જોવા જઈએ તો હવે લગભગ 20 દિવસ જ બાકી છે. તો 20 દિવસની અંદર સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જશે એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.